રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટના ધોરાજીમાં ફ્લડ કંટ્રોલનો હાઈ એલર્ટ। જી હા, ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે। ધોરાજી ઉપલેટા સહિતના ગામોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે। ભાદર બે ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલાશે। ભાદર નદીમાં 40,604 ક્યુસેક પાણી છોડાયું। ભાદર નદી બે કાંઠે હાલ તો વહેતી જોવા મળી છે। 38થી વધુ હેઠવાસના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। નદી પટમાં ન જવા તંત્રની કડક અપીલ સામે આવી છે, જ્યાં કાંઠાના ગામોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી રહી છે। ઉપરવાસના વરસાદથી ડેમ પૂર્ણ, જ્યાં સપાટી નજીક કહી શકાય કે સપાટી નજીક નદી નાળાથી દૂર રહેવા માટે તંત્રની ખાસ અપીલ હાલ સામે આવી છે। અમારું નામ ધ્રુવ મહેતા, સેક્શન ઓફિસર, ભાદર બે ડેમ। હાલમાં આ મહિનાનું રૂલ લેવલ જે 52.50 છે એ જાળવવા માટે ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચેના ગામોને તાકીદ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ના કરે। સાહેબ, અત્યારે કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેટલા ગામોને એલર્ટ? 40,000 ક્યુસેક્સની આવક છે, એની સામે 40,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહેલ છે। કેટલા ગામોને એલર્ટ? 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે।